જે હવે હાઈકોર્ટની મંજૂરીથી કલેક્ટર કહેશે તો જ ખુલશે એવા ડોક્યુમેન્ટ હોય તો એને તમે શું કહેશો? મંદિરો પડાવવા અને કબજા કરવા, આ તો મેં ખરીગીરી સ્ટોરી ચાલી, પછી હવે ભૂતનાથ આવશે એમાં. એની મેળે આ બધું થવા માંડ્યું. ટ્રસ્ટી મંડળને ખબર જ નથી. એને ઉત્તરાધિકારી નિમા છે એવું નોટરાઇઝ થયેલું આપ બતાવી રહ્યા છો. એવા જો આ નિર્ણય ટ્રસ્ટી લેતા હોય છે કે પછી જે કઈ ગુણ હવે મહેશગીરી પછી કોણ આવશે? સાધુની પૂરી પણ ના ખબર હોય, આ ટ્રસ્ટી છે. હા બસ પરિવાર મારો જ છે, સુખડ પરિવાર અમારો જ હતો. તો એક પરંપરા છે કે સુખડ હોવો જોઈએ. અનટચેબલ પેટી પેક જે હવે હાઈકોર્ટની મંજૂરીથી કલેક્ટર કહેશે તો જ ખુલશે એવા ડોક્યુમેન્ટ હોય તો એને તમે શું કહેશો? આ જ પ્રકારના નોટરી થયેલા પ્રકારના વસંતગીરી બાપુએ મહેશગીરી નામના સંતને કે સાધુને કે ઉત્તરાધિકારી જે હોય તે એને ઉત્તરાધિકારી નિમા છે એવું નોટરાઇઝ થયેલું આપ બતાવી રહ્યા છો. એવા જો અને હજી સુધી અનટચેબલ એક કવરમાં છે જ એવા જે સુપ્રીમ કોર્ટની કે હાઈકોર્ટની મંજૂરીથી જ ખોલવામાં હમણાં જ આવશે થોડાક સમયમાં. એ નીકળે તો એને શું સમજવું? એક તમને કહી દઉં કે એના માટે પણ સાંભળવામાં આવે છે, સાંભળવામાં આવે છે. સુપ્રીમ કોર્ટ સીધો જજમેન્ટ ના આપે, તહોમતદાર હોય એને પણ કે તને કંઈ કેવું છે, અને અરજી કરનારો છે એને પણ કહે છે કે તને કંઈ કેવું છે. સાંભળવામાં આવે છે. તો હવે વાત આવી બીજી, હરિગીરી એન્ડ ગેંગ એ લોકોએ અહીંયા શું ચાલુ કર્યું હતું? મંદિરો પડાવવા અને કબજા કરવા. આ તો મેં હરિગીરી સ્ટોરી ચાલી, પછી હવે ભૂતનાથ આવશે એમાં. આ લોકોએ શું કર્યું? અહીંયા આ ભાઈ છે અથવા તો બાપુ છે, આ બાપુનું અવસાન થવા આવી રહ્યું છે અથવા તો બીમાર પડી ગયા છે, એટલે એક ભાઈ રાતના ટેક્સી ચલાવી રહ્યો છે અથવા તો ફ્રૂટ વેચી રહ્યો છે અથવા તો એના મંદિરના બારે કંઈ કરી રહ્યો છે, જેના સાથે સંપર્ક છે, એના સાથે વાતચીત કરીને બીજા દિવસે એમની ગેંગના 5-7 જણા એને ચોખ્ખી મોટી દક્ષિણા આપવામાં આવે છે. આવે અને શું કરે? આ બીમાર છે, અસ્વસ્થ છે, કોન્શિયસ છે કે નહીં એ તો પછીની વાત. આવે, ચેલો મુંડી નાખે, ફોટા પડાવે, વિડીયો બનાવે અને તરત નોટરી કરાવે, કાગળ કરાવે, કોર્ટમાં મૂકે અને આવી રીતના 2-4-5 જગ્યા પડાવ્યાના એવા પુરાવા છે. આવા સાંભળો, એક મિનિટમાં મારી વાત. આવા પુરાવા છે, હું આપીશ, એ પણ આપીશ. તો આવું આ લોકોએ ચાલુ કર્યું, જેનો અમે વિરોધ પણ કર્યો હતો, પણ સાંભળવામાં આવતા નહોતા. આ જ સેમ ઘટના ભૂતનાથમાં થઈ હતી. કેવી રીતના? સવારના પેલા આ સાંભળવું જરૂરી છે મજાનું, કે શિવગીરીની જેની તમે વાત કરો છો, એ શિવગીરીને જે વખતે બનાવ્યો એના 1 મહિના પહેલા ધવલ પટેલ નામના ખૂબ જ મોટા સર્જન છે, બ્રેન સર્જન, એણે એમના બ્રેનની સર્જરી કરી હતી. અને બ્રેનની સર્જરી કર્યા પછી સાહેબ ટ્રસ્ટીઓને જરૂર પડી એમના સહીની. તો ચેરિટી કમિશનરમાં સહી ચાલે એમ નહોતી, એટલે ડોક્ટરનો એક સંમતિ પત્રક જોઈએ અને નિર્ણયો અમુક લેવાતા ટ્રસ્ટીઓને. ત્યારે હું ભૂતનાથમાં નહોતો. એમણે ડોક્ટરને વાત કરી તો નિર્ણયો લેવામાં વાત આવી, ત્યારે ડોક્ટરે એમ લખ્યું કે એમની બ્રેનની ખૂબ મોટી સર્જરી થયેલી છે અને બ્રેનની મોટી સર્જરી થયેલી છે એટલે એ નિર્ણય લેવામાં સક્ષમ નથી. નિર્ણય લેવામાં સક્ષમ નથી અને નથી એટલે એમને કોઈ પણ નિર્ણય તમે જે હશે એ યોગ્ય ગણાશે નહીં, કેમ કે નિર્ણય લેવામાં સક્ષમ નથી. એક વાત. અને પછી અંગૂઠા કે જે કાંઈ લેવાના હોય એમના ચાલી શકે, કેમ કે વહીવટી કામ માટે આમને જોતા હતા ટ્રસ્ટીઓને. એનો પત્ર આ ધવલ પટેલનો ઓરિજિનલ તમે કહેશો તો ઓરિજિનલ પણ અપાવીશું, આની ઝેરોક્સ. આ એનો પત્ર છે. બાપુ એક મિનિટ મને પૂરું તો બોલવા દો સાહેબ, પૂરું બોલવા દો. હવે આની ફરિયાદ જેવું સવારમાં 5-5:30-6 વાગે તમારો મને ફોન આવ્યો કે બાપુ અહીંયા 5-7 સાધુ અચાનક અંધારામાં ઘૂસી ગયા છે બાપુના રૂમમાં, અને એમના સાથે જે રિક્ષાવાળો પગારદાર હતો, જેના સાથે છેલ્લી અવસ્થામાં એમની સેવા કરતો હતો એટલે પગારદાર હતો. સ્વાભાવિક છે, ઘણા લોકો શેઠ શેઠાણીઓ નોકરોને પ્રોપર્ટી કરીને ગયા છે દીકરાઓ હોવા છતાં,
પણ હકીકતમાં એવું હોતું નથી. તમે વારસાઈ કોઈને આપી ન શકો આવી રીતના. એ ભાઈ જે છે એનો જ મિત્ર છે આ ટેક્સી વાળો શિવગીરી. એ ભાઈ જે છે એનો જ મિત્ર ટેક્સી વાળો, એ છોકરો અને 5 સાધુ જે હરિગીરી કેમ્પના છે એ આવ્યા અંધારામાં સાહેબ આ વિધિ મોટામાં આગળ થાય બધાયમાં. અંધારામાં એ વિધિ ચાલુ કરીને આમનો નિયમ, એક મિનિટ હું પૂછું, આમનો નિયમ છે રોજ દર્શને આવવાનું. આમણે જોયું કે કંઈક ગડબડ થઈ રહી છે, મને ફોન કર્યો, બાપુ જલ્દીથી કંઈક કરો, આ લોકો ખોટું કરી રહ્યા છે, વસંતગીરીજી જે હાલતમાં છે આ ખોટું કરી રહ્યા છે. તો મેં ત્યારે ગોવિંદને ખૂબ કીધું કે તું આ પાપનો ભાગીદાર અને આન તેન જે કહેવાનું કીધું. આ થઈ ગયું. જગતભાઈ હવે તમે બોલો. મંદિરને કઈ ખબર નથી, મંજૂરી વગર સીધા અનકોન્શિયસ હતા ને આ અનકોન્શિયસ એટલે એને બ્રેન સર્જરી કરાવી, એની મેળે જ આ બધું થવા માંડ્યું. ટ્રસ્ટી મંડળને ખબર જ નથી. ટ્રસ્ટી મંડળને ખબર નથી. મહારાજ અચ્છા, મારો તમને જ એક સવાલ ના, છે. એક મિનિટ. આ નિર્ણય છે કે હવે પછી અહીંયા કોણ બેસશે, ગાદીપતિ કે આ એ કરી જ હું ગયો? તો આ નિર્ણય ટ્રસ્ટી લેતા હોય છે કે પછી જે કઈ ગુણ હવે મહેશગીરી પછી કોણ આવશે ભવિષ્યમાં, એક મિનિટ તો આ નિર્ણય મહેશગીરીને લેવાનો કે ટ્રસ્ટીને લેવાનો? મને પેલા પૂરું બોલવા દ્યો ને નહીં, આ ગુરુભાઈ Yes. પરંપરા આને લગતો જ સવાલ હતો, એટલા માટે મેં પૂછ્યું. મને ટ્રસ્ટી પેલા મંડળે નક્કી આમાં હું કર્યું પૂરી માહિતી લઉં છું. મહેશગીરીને બનાવવા. સાંભળો, અચ્છા. હવે 2 રીતના હોય છે આમાં. હા. 2 રીતના હોય. અમને પૂરી સાધુની પૂરી પણ ના ખબર હોય. આ ટ્રસ્ટી છે. હા બસ. તો ત્યારે શું થયું, ટ્રસ્ટીઓએ ચેરિટી કમિશનરને કમ્પ્લેન કરી કે આવી રીતના ખોટું થયું છે, એટલે ટ્રસ્ટીના અંદર કોઈ પણ ફેરફાર કરવા હોય ત્યારે અમને બધાને પૂછવામાં આવે. આ વસંતગીરીના પેલા જે છે ત્યારના લેટર છે. ટ્રસ્ટીઓએ ફરિયાદ કરી હતી કે આ ખોટું થયું છે ને એના સાથે ડોક્ટરનો લેટર જોડ્યો. બરાબર. હવે મજાની વાત તમે સાંભળો કે આ થઈ ગયા પછી આ બધા ડોક્યુમેન્ટ્સ તમને હું કરાવીશ, એની ચિંતા નથી સાહેબ. હવે પછી શું થયું કે આ તો થઈ ગયું, વસંતગીરીજી ગુજરી ગયા. હવે જ્યારે આવું થાય ત્યારે શું થાય છે? 2 રીતના હોય છે. જ્યારે ટ્રસ્ટ હોય તો એમાં બંધારણ હોય. ટ્રસ્ટની બહુમતી નક્કી કરે. બંધારણમાં એ છે કે નથી એનો જોવાનો જે અધિકાર છે એ છે ચેરિટી કમિશનરનો, અને બીજી જગ્યાઓમાં કલેક્ટરનો છે. આ જગ્યામાં ચેરિટી કમિશનરનો છે. તો ચેરિટી કમિશનરના અંદર ટ્રસ્ટીઓ ઠરાવ કરે. એ બંધારણ શું છે હવે ભૂતનાથનું એ સમજી લેજો. એમાં ચોખ્ખું લખેલું છે કે દશનામ સંન્યાસી સુખડ સાધુ, દશનામ સંન્યાસી સુખડ સાધુ હોવો જોઈએ. જો ચેલા પરંપરામાં ન હોય તો, સીધો ચેલો ના હોય તો. હવે સુખડ પરંપરામાં હું છું, મારો જ પરિવાર હતો આ, કેમ કે મારા દાદા અને એમના દાદા અમે ગુરુ લગાડીએ. મારા દાદા ગુરુ, એમના દાદા ગુરુ, એ એક જ હતા. શાંતિગીરીના 2 ચેલા, અમૃતગીરી એમનો ચેલો હું, મહેશગીરી. બીજા ચેલા શાંતિગીરીજીના અમૃતગીરીના ગુરુભાઈ બ્રહ્મગીરી, બ્રહ્મગીરીના ગુરુભાઈ વિશુદ્ધાનંદગીરી જેને બુઢા બાપુ કહેતા, અને એમના ચેલા વસંતગીરી. એટલે મારા ભત્રીજા ચેલા થયા. એ પરિવાર મારો જ છે, સુખડ પરિવાર અમારો જ હતો. તો એક પરંપરા છે કે સુખડ હોવો જોઈએ, એક વાત. અને ટ્રસ્ટીની સહમતિ બહુમતી આવી ગઈ. આ બેયને ચકાસીને ચેરિટી કમિશનર એની નામ નોંધણી કરતા હોય છે. હવે મજાની વાત કે ટ્રસ્ટીઓએ નિર્ણય લીધો. સુખડ પરંપરામાં હું છું એના માટે ગિરનાર મંડળ અમારું હોય છે, અને આ વર્ષોથી પરંપરા છે કે ગિરનાર મંડળ ભેગું થાય, એ સર્વસંમતિથી એમની ચાદર વિધિ કરે અને ટ્રસ્ટીઓ સહમતિ પત્રક આપે. એ બધા ડોક્યુમેન્ટ્સ જાય ચેરિટી કમિશનરમાં. એને ચકાસ્યા પછી એમાં એ ટ્રસ્ટી તરીકે, મેનેજિંગ ટ્રસ્ટી તરીકે અને મહંત તરીકે એની વરણી થાય. ત્યાં જ નથી પતતું. આ તો ચેરિટી કમિશનરમાં ટ્રસ્ટી બન્યા, પછી રાજકોટ ચેરિટી કમિશનરમાંથી અહીંયા કાગળો બધા ત્યાં જાય, પછી ત્યાંથી મહંતનો ઓર્ડર, મેનેજિંગ ટ્રસ્ટીનો ઓર્ડર રાજકોટ ચેરિટી કમિશનરમાંથી થતો હોય છે. આ એક પ્રક્રિયા છે, અને જે પ્રક્રિયા એના રીતે જ થઈ છે. એમાં કોઈ પણ વિલ મૂકવામાં નથી આવ્યું, એમાં કોઈ પણ સહી સિક્કા મૂકવામાં નથી આવ્યા. લીગલી જે પ્રોસેસ થાય એ પ્રોસેસથી એમાં અમે થયા છીએ.